હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે ચીકુ સરવૈયાની યુટ્યુબ ચેનલની અંદર. કારણ કે અત્યારે 1 2 3 ને 4 અમે 4 છે ને ખાઈ રહ્યા છીએ હિચકા. સરસ મજાની છે ને સીપનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. નાનકડો આવ્યો છે પ્રોગ્રામ, બહુ મોટો નથી કરેલો, બરોબર છે. થોડોક નાનો પ્રોગ્રામ છે, પ્રોગ્રામ નથી, બધા ભેગા થઈ ગયા છે અને સરસ મજાનો આનંદ કરવાનો. હર્ષદભાઈ છે, બરોબર, હર્ષદભાઈ સરવૈયા, ચિંતનભાઈ બોટાદના જળ હળતા ચિતારા અને જય ધવલભાઈ, મને એટલે એક નિકુલભાઈ. આ બાજુ આવો તો દાઢીવાળા ભાઈ, આ દાઢીવાળા જોવાની યારે આપણી જોડી જામશે, બરોબર છે. ઓકે, ડન. અને સામે ચટણી બને છે, ત્યાં આપણે નહીં જઈએ ત્યારે મિત્રો, કારણ કે ત્યાં જાશો તો તકલીફ પડી જશે. અને આને તમે આ ભાઈ દર પ્રોગ્રામમાં, જો તમને વાત કરી તો દર પ્રોગ્રામમાં આ ભાઈનો અહેમ રોલ હોય છે અમારા માટે, કારણ કે કારીગર છે. જો અત્યારે સીપ માટે છે ને આ ભાઈ મથે છે. અમે જેટલા હોય ને, અમે 7-8 જણાનું ગેંગ છે, બરોબર, અમારું આખું. એમાં સાગરભાઈ છેલ્લે લગ્ન હોય, છેલ્લે એમને ખાવાનું હોય, બાકી અમને હાથેને જમાડીને પછી એવા કઈ ભાઈ છે, બરોબર. બાકી જો સરસ મજાની સીપ થઈ. એટલે તમે આવનારી સાલમાં નાના નાના પ્રોગ્રામ છે, બધું કરતું રહેવાનું, આનંદ કરતું રહેવાનું. અને હજી ઘણું, હજી તો હજી ખાવાનું બાકી છે, હજી થોડાક માણસો હજી બાકી છે, ગેંગમાં ભળવાની વાર છે. પણ આવી રીતની નાનકડી એવી તૈયારી શરૂ થઈ ગઈ છે, બરોબર. જો હજી મારો ભાઈ વિપુલ બાકી છે. અને અમદાવાદના એક જાણીતા અને નામચીન માણસ છે આ ભાઈ, અને કોમેન્ટ કરી દેજો ઓળખતા હોય તો. હવે છે ને, હવે અમારી બેઠક શરૂ થઈ ગઈ છે હવે, બરોબર. જો આ બેઠક હવે શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે જેમ બને માણસો બધા આવતા જાય છે, એમ પ્રોગ્રામનો આમ રંગરૂપ છે બદલાતો જાય છે ધીમે ધીમે, બરોબર છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ આગળ હજી બન્યા રહેજો, કારણ કે આ ખાસ ચેનલમાં જે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બધા કેમ ભૂલી જાઓ છો? તમારી માટે આટલી બધી મહેનત થતી હોય તો તમે થોડું ઘણી મારી માટે મહેનત કરવી જરૂરી છે, બરોબર છે. વાત કરું મિત્રો તો હજી છે ને સીપના ઘાણ ઉપર ઘાણ બનવાના છે. અને ઘાણ, કારણ કે જો આ બધા છે ને, એમાં છું કેવું ખબર છે મિત્રો, હું અને જો આ ભાઈરાન ચિંતનભાઈ, એમાં હું છે અમારા દાખલા થોડીક મિસમેચ થઈ ગઈ. હાલાકી ખબર નહોતી કે હું થવાનું, ખબર છે. અમને એમ હતું કે પ્રોગ્રામ નથી, હવે કાને વાત આવી નહોતી. નકર તો અમારો હું ગ્રુપ છે ને, ગ્રુપમાં વાત આવી જાય કે ભાઈ આપણે આ સીપનો પ્રોગ્રામ છે, બપોરથી પ્લાનિંગ થતી હોય. પણ અત્યારે છે ને અમારી આગળ વાત આવી નહોતી, એટલે અમે આ લગન ભજીયા ખાઈને આવ્યા, પછી ઘરે આવ્યા ને એટલે આ બધા કોપાયમાન થઈ ગયા બધા મિત્રો અમારી માથે. આ એક, આ બે, આ બધા આ માણસો, આ તો બધા મારવા દોડ્યા, આ બધા મારવા દોડ્યા. બાકા જીકી 1500 ની સ્પીડે મારવા દોડ્યા. એટલે પછી અમે ભાજ્યા, માગી લીધી અને પછી સમજો તો થઈ ગયો કમ્પ્લીટ. હાલો ભાઈ, પેલો ઘાણ આવી ગયો છે, જો આવી ગયો ને ઘાણ વયો ગયો. અને વાત કરું ને મિત્રો તો એ ચટણીમાં અલગ અલગ તમને વેરાયટી મળી જાય. અને આપણે શું કહેવાય, આંબલીની ચટણી મળી રહે તો સામે ખાટી ચટણી, બીજી ચટણી મળી, જલજીરા છે, એવું બધું વગેરે નાની નાની વસ્તુ તમને બધી મળ્યા કરે. અને સાગરભાઈના વખાણ થાય છે ને, સાગરભાઈ હવે થાય ખરું, વખાણ ઉપર વખાણ થાય છે ને. બાકી ઓલા ભાઈને એક કટાણું છે ને, તે એની રીતે જોઈ લે, બરોબર છે. આવી રીતનો પ્રોગ્રામ શરૂ થઈ જાય. બાકી જો આપણી ચટણી આવી ગઈ છે, આ શું છે ભાઈ, આ કાળું કાળું એક નંબર ચટણી આવી ગઈ છે. રેડી, લે આ હાલ. ઓકે મિત્રો, હાલો ખાઈ લઈએ થોડી થોડી ટિપ્સ. તો છે ને, દર વખતે તમે બધા મારા બ્લોગ જોતા હોય તો તમને ખબર છે કે અમારા 7-8 ભાઈઓની ગેંગ છે, બરોબર. એવા છે ને બધાનું ઇન્ટ્રોડક્શન કરાવી દો તમને પહેલાં, કારણ કે એટલે તમને શું છે દર વખતે મગજમાં નામ યાદ રહે ને. અમુક બધા અલગ અલગ વિસ્તારમાં છે, અમુક બોટાદ છે, અમુક તારાપુર, અમદાવાદ, અલગ અલગ વિભાગમાં કામ કરવાવાળા છે ને, અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં છે, બરાબર. એમાં જો સૌથી પહેલાં છે ને વિશાલભાઈ, એક છે BM છે અમારે. આ ભાઈને તો તમે ખાસ ઓળખતા જશો, કારણ કે અવારનવાર આપણે હારે જોઈ સરવૈયા સાગરભાઈ. અને સામે છે નિકુલભાઈ બેઠા છે ને, નિકુલભાઈ એને અત્યારે એકટાણું હાલે છે, એ કટાણામાં એકટાણું કરે છે. આ ઘોડાના લવર ધવલભાઈ, ધવલ સરવૈયા. આ છે નીતિનભાઈ, જોકે બોટાદનો જળ હળતો ચિતારો અમારે. અને આ તો ધીસ ઇઝ માય બ્રધર વિપુલભાઈ, ધીસ ઇઝ હર્ષદભાઈ, આ મારો કલેજો ચિંતન. અને હું જ તમારા બધાનો કાળજાનો કટકો, એ તમને બધાને ખબર જ છે. કરી જો કોમેન્ટ, બરોબર છે. બાકી જો આવી સીપ મંડાણા, ભલો આવી રીતનું બસ આવી નાની નાની પ્રોગ્રામ કર્યા કરવાનો, નાની નાની બાકાજી બોલાવ્યા કરવાની.
મિત્રો હવે છે ને પેટ આખે આખું ફૂલ થઈ ગયું છે સાઈસ જો ચટણી ખાલી થઈ ગઈ રેડી મજા આવી ગઈ ને તો આ બધા ધરાઈ ગયા હવે થાકી ગયા બધા ખાઈ ખાઈ જો આ ભાઈ તો આનો તો ઉપવાસ હતો એટલે આજ આખો દિનનો ભૂખ વાળી દીધી આને जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे હા કારીગર સાગરભાઈ કારીગર સાહી નાખો તમે સાહી આલજન સાઈસ થોડી તમને ના પડે વળી આ વિશાલ તે આમાં કીધું તો નહીં કે એટલે શાસ્ત્ર પૂરતી આંખ્યો પીડ્યું જો બધા હાથ પગ ધોઈને નવરા થઈ ગયા છે જો અમુક અમુક હિસકા ખાવા મળ્યા છે બરોબર તો કાંઈ વાંધો નહીં અમે સરસ મજાનો શિપનો પ્રોગ્રામ છે અહીંયા હવે સમાપ્ત થઈ છે મળીશું પાછા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય રામાપીર અને જય દ્વારકાધીશ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં